ચલો આજે આપણે જાણીશું એક એવી વાનગી વિશે કે ઘરે રહીને જો તમે બનાવશો તો તમારા વખાણ ચારેકોર થશે. તો શ્રાવણ માસના ઉપવાસમાં તમે ફરાળી અને ટેસ્ટી સાબુદાણા અપ્પમ બનાવી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો પોતાના મહાદેવને રીઝવવા માટે ઘણા બધા પ્રયાસો કરશે, ઉપવાસ કરશે. હવે આ ઉપવાસ શરૂ થઈ ગયા એટલે ઘણા બધા લોકો એકટાણું કરશે, તો ઘણા લોકો નકરોડા ઉપવાસ પણ કરતા હોય છે. હવે ઘણીવાર સિંધવ મીઠું અથવા ફરાળી વસ્તુઓનું સેવન પણ કરીને ઉપવાસ કરાય છે. તો દેવાધિદેવ મહાદેવના આ શ્રાવણ માસમાં તેમના ભક્તો દ્વારા ઉપવાસ શરૂ થઈ ગયા છે. હવે ઉપવાસ હોય એટલે રોજ ને રોજ કંઈ ને કંઈ અલગ ખાવાનું મન થતું હશે. હવે આવામાં તમે જો બહારથી લાવીને ખાશો તો તમારું મન ન ભરાય, કારણ કે બની શકે એમાં સ્વચ્છતા પણ ન હોય. પરંતુ જો તમે ઈચ્છો તો આવી વાનગી તમે ઘરે રહીને જ બનાવી શકો છો. ચલો આજે આપણે જાણીશું એક એવી વાનગી વિશે કે ઘરે રહીને જો તમે બનાવશો તો તમારા વખાણ ચારેકોર થશે. તો શ્રાવણ માસના ઉપવાસમાં તમે ફરાળી અને ટેસ્ટી સાબુદાણા અપ્પમ બનાવી શકો છો. તો તમને એવું થશે કે આની રેસીપી કેવી રીતે મળશે? ચાલો આજે અમે તમને જણાવીશું. તો જો તમે પણ આ રેસીપી બનાવવા ઈચ્છી રહ્યા છો તો તમને જોઈશે 1 કપ પલાળેલા સાબુદાણા, અડધો કપ બાફેલો બટાકા, 1 લીલું મરચું, 1 ચમચી વાટેલું જીરું, 3 થી 4 પાન મીઠો લીમડો, કોથમીર, સેંધુ નમક, અડધી ચમચી કાળા મરી પાવડર, અડધો કપ શેકેલી મગફળીનો ભૂકો અને થોડું લીંબુ. ચલો જાણીએ કે આ રેસીપી કઈ રીતે બનાવી શકાશે. તો સૌથી પહેલા તમારે મોટું વાસણને લઈને એની અંદર સાબુદાણા, બાદમાં બાફેલા બટાકા, લીલા મરચા, વાટેલું જીરુંને મિક્સ કરી દેવાનું છે. હવે એમાં તમારે બીજા મસાલાને એડ કરવાના છે, જેમ કે મીઠો લીમડો, કોથમીર, સ્વાદ માટે સિંધવ મીઠું, કાળા મરી પાવડર, શેકેલી મગફળીનો ભૂકો અને થોડું લીંબુ નીચોવી દેવાનું છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી દો. તમારે મિક્સરમાં સારી રીતે એને મેશ કરવાનું છે. મેશ કર્યા પછી જે બેટર બચ્યું તેને ગોળ વાળી દો. એક સરખા વડા તૈયાર કરી દો. થોડી વાર એને રેસ્ટ આપશો. બાદમાં અપ્પમ બનાવવાની પ્લેટ લઈ લો. અડધી ચમચી અંદર તેલ એડ કરો અને જેટલા પણ વડા આપણે રેડી કર્યા છે એ બધા જ મૂકી દો. હવે અપ્પમ બનાવવાના સાધનને ઢાંકી દો. તમારે 10 થી 15 મિનિટ સુધી એને થવા દેવું પડશે. હવે એક સાઈડ થઈ જાય એટલે અપ્પમને બીજી સાઈડ ઉપર ફ્લિપ કરી દો. બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન અથવા તો એક રતાશ પડતો કલર થવો પડશે. બસ રેડી થઈ ગયા. હવે સર્વિંગ પ્લેટમાં કાઢીને ગ્રીન ચટણી અથવા ઈચ્છો તો દહીં સાથે પણ સર્વ કરી શકશો. દર્શક મિત્રો, આ શ્રાવણ માસમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.